ગુજરાતભરના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ઉપલેટામાં ગુજરાત કિસાન મોરચા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી સાંસદ સભ્યોને સંસદમાં પ્રશ્ન ઉઠાવવા માંગ કરી છે। દેશમાં હાલ ખેડૂતોના પોતાના હક અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે। ઘણા સમયથી ખેડૂતોની પડતર માંગો સરકારે વાયદાઓ કરીને પણ પૂર્ણ કરી નથી, ત્યારે આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂર રોજગારી ફક્ત ખેતી પર હોય છે। હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે। અતિવૃષ્ટિ, વાવાઝોડું, કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ જ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો આ તમામ વસ્તુઓમાં જેમાં ભાવ લગાતાર વધી રહ્યા છે, તેથી ખેડૂતો ખૂબ જ સંકટમાં આવી રહ્યા છે। આથી ખેડૂતો કરજમાં આવી આપઘાત કરવાના પણ બનાવો બની રહ્યા છે અને વધી રહ્યા છે। આવી તમામ બાબતોને લઈને ખેડૂતોએ વર્ષ 2020-21માં દિલ્હી ફરતે આંદોલનો કર્યા હતા, જેમાં સરકારે ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા બાહેંધરી અને વચનો આપ્યા હતા। તે મુદ્દાઓ પર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, ત્યારે ફરી એકવાર ખેડૂતોએ ગુજરાત કિસાન મોરચા સાથે મળી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી દેશના તમામ સાંસદ સમક્ષ ખેડૂતોની લાગણી અને માંગણી અંગે જાણ કરી ખેડૂતોના અને કામદારોના પડતર પ્રશ્નો હલ કરવાની સરકાર સમક્ષ સંસદમાં અપીલ કરવા માટે રજૂઆતો કરાઈ છે। 2020-21માં ખેડૂતોએ રાષ્ટ્રીય વ્યાપી આંદોલનો કર્યા છે, ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવા, ખેડૂતોના કર્જ નાબૂદ કરવા અને નવો વીજ કાનૂન રદ કરવા અને ખેડૂતોને ખેત મજૂરોને માનસિક વૃદ્ધ પેન્શન આપવા અને ગ્રામ્ય રોજગાર ગેરંટી યોજના હેઠળ રોજગારી આપવા તેવા વાયદાઓ કરી બાહેંધરી આપી, આમાંનું હજુ સુધી કોઈ આયોજન ન થતા ફરી એકવાર ખેડૂતોએ ગુજરાત સરકાર કિસાન મોરચા સાથે મળી સરકાર સમક્ષ પડતર માંગણીઓ પૂરી કરવા માટે રજૂઆતો કરી। જે કેસરી ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું। આજ રોજ અમે સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં દેશભરની અંદર સંસદ સભ્યો અને રાજ્યસભાના સત્તાધારી અને વિપક્ષના સંસદ સભ્યોને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે। અમારી ખેડૂતોની જે 26 નવેમ્બર 2020ની જે લડત ચાલી 13 મહિના સુધી, ત્યારબાદ સરકારશ્રીએ અમોને જે સમાધાન રૂપી પત્રો આપ્યો હતો અને એ સમાધાનનું અમલીકરણ આજ દિવસ સુધી કરવામાં આવ્યું નથી, એટલે અમે સૌ આજે આ આવેદનપત્ર આપી અને દેશભરની અંદર સંસદ સભ્યોને આપી અને કહીએ છીએ કે તમે સંસદમાં ખેડૂતોની માંગને ઉઠાવજો અને ખેડૂતોની માંગના સમર્થનમાં તમે કામ કરજો। એટલે અમારી જે માંગ છે MSPની લીગલ ગેરંટી, ખેડૂતોના કર્જા નાબૂદી, ખેડૂતોને પેન્શન યોજના અને વીજ બિલ 2020 જે ખાનગીકરણ કરવાનું છે એ તમામને સરકાર વીજ બિલને પાછું ખેંચે, આ માંગ છે। એ ઉપરાંતની વર્તમાન સમયની પણ ઘણી બધી માંગો અમે ઉઠાવી છે અને આ અમારા આંદોલનની શરૂઆત છે। સંયુક્ત કિસાન મોરચા આગામી સમયમાં આંદોલન કરશે।